સો હાય ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં આપણે ગુજરાતમાં MBA અને MCA માટે તમે પોતાના કોમ્પ્યુટર કે મોબાઈલની મદદથી રજિસ્ટ્રેશન ફોર્મ કઈ રીતે ભરી શકો છો, એટલે કે એડમિશન ફોર્મ કઈ રીતે ભરી શકો છો એની સંપૂર્ણ માહિતી આપણે સ્ટેપ બાય સ્ટેપ જોવાના છીએ. વેબસાઇટમાં રજિસ્ટ્રેશનથી લઈ ત્યાર પછી ઓનલાઈન ફોર્મ, એજ્યુકેશનની માહિતી, સિમેન્ટની માહિતી હોય અથવા તો ફ્રીશિપ કાર્ડને લગતી માહિતી હોય, ડોક્યુમેન્ટ અપલોડ અને લાસ્ટમાં પ્રિન્ટ સુધી સંપૂર્ણ માહિતી આપણે સ્ટેપ બાય સ્ટેપ જોવાના છીએ. અને જે અગત્યની માહિતી છે જેમ કે ફ્રીશિપ કાર્ડ, સિમેન્ટ હોય કે TFWS, તો એની માહિતી પણ આપણે વિડીયોની વચ્ચે જોવાના છીએ. તો જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો, જેથી કરીને આગળ જ્યારે તમારું મેરિટ લિસ્ટ આવશે કે કોલેજ ચોઇસને લગતી પ્રોસેસ આવે ત્યારે પણ વિડીયોની અપડેટ હું તમને આપી શકું. અને હું જે ડેઇલી અગત્યની અપડેટ છે ઇન્સ્ટાગ્રામ પેજમાં આપતો હોઉં છું, તો ઇન્સ્ટાગ્રામ પેજમાં પણ ફોલો કરી લેજો. તો ફોર્મ ભરવા માટે તમે ગૂગલ ક્રોમ બ્રાઉઝર કે જે પણ બ્રાઉઝર યુઝ કરતા હોય એમાં તમારે ACPC સર્ચ કરવાનો રહેશે. ACPC સર્ચ કર્યા પછી તમારી સમક્ષ જે પ્રથમ વેબસાઇટ જોવા મળશે એ વેબસાઇટ નહીં, પરંતુ નીચે આવ્યા પછી તમને acpc.gujaratgovernment.in જોવા મળશે. એના પર તમારે ક્લિક કરવાનું રહેશે. એના પર ક્લિક કર્યા પછી અહીંયા તમારે નીચે આવી જવાનું છે. હું મોબાઈલમાં યુઝ કરી રહ્યો છું એટલે તમને આવી સ્ક્રીન જોવા મળી રહી છે. કોમ્પ્યુટર કે લેપટોપમાં હોય તો તમને વ્યવસ્થિત સ્ક્રીન છે તે જોવા મળશે. તો નીચે આવી જશો તો અહીંયા તમને કોર્સ વાઇઝ ડિટેલ છે તે જોવા મળશે. તમે ડાયરેક્ટ પણ ફોર્મ ફિલઅપ છે તે કરી શકો છો, પરંતુ આ વેબસાઇટમાં હું તમને એટલા માટે લઈ જાઉં છું જેથી કરીને તમામ અપડેટ છે તમને ક્યાંથી મેળવવી જોઈએ એની માહિતી પણ તમને મળી રહે. તો અહીંયા તમને MBA અને MCA જોવા મળશે. એના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. એના પર ક્લિક કર્યા પછી અહીંયા જે પણ નોટિફિકેશન છે આ વર્ષની, જેના પર મેં ઓલરેડી વિડીયો બનાવેલો હતો, એ તમને અહીંયા જોવા મળશે. જે શિડ્યુલ છે કે કઈ તારીખે તમારે કોલેજ પસંદગી કરવાની રહેશે એની પણ માહિતી અહીંયા તમને જોવા મળશે, જેને ઓલરેડી પોસ્ટ મેં ઇન્સ્ટાગ્રામ પેજમાં કરેલી હતી. તો સંપૂર્ણ માહિતી અહીંયા છે એ તમને જોવા મળશે. અને બીજી જે અન્ય માહિતી છે એ પણ અહીંયા જ અપડેટ કરવામાં આવશે. તો અહીંયા ઉપર તમને જોવા મળશે ક્લિક હેર ફોર ઓનલાઈન એડમિશન રજિસ્ટ્રેશન, એના પર તમારે ક્લિક કરવાનું રહેશે. એના પર ક્લિક કર્યા પછી તમે નેક્સ્ટ પેજમાં જશો તો અહીંયા તમારે નીચે આવી જવાનું છે. નીચે આવ્યા પછી અહીંયા તમને જોવા મળશે ક્લિક હેર ફોર કોમન રજિસ્ટ્રેશન ACPC 2024, એના પર તમારે ક્લિક કરવાનું રહેશે. એના પર ક્લિક કર્યા પછી હવે તમે જે લોગિન માટેનું પેજ છે એમાં તમે આવી જશો. તો અહીંયા તમને યુઝર ID, પાસવર્ડ નાખી અને ત્યાર પછી તમારે સાઇન ઇન છે તે કરવાનું રહેશે. પરંતુ પ્રથમ વખત જ તમે ફોર્મ ભરી રહ્યા હોય તો અહીંયા તમને ફ્રેશ કેન્ડિડેટ રજિસ્ટ્રેશન જોવા મળશે. એના પર તમારે ક્લિક કરવાનું રહેશે. એના પર ક્લિક કર્યા પછી તમારી સમક્ષ આવું જોવા મળશે. તમે MBA માટે જ રજિસ્ટ્રેશન કરવા માંગતા હોય તો તમારે 500 પે કરવાના રહેશે. MCA માટે કરવા માંગતા હોય તો પણ તમારે 500 કરવાના રહેશે. અને જો તમે MCA અને MBA બંને માટે કરવા માંગતા હોય, ટૂંકમાં જેને MBC કહેવામાં આવે છે, તેના માટે તમારે 750 કરવાના રહેશે. તો અહીંયા આઈ અગ્રી જોવા મળશે. એના પર તમારે ક્લિક કરવાનું રહેશે. આઈ અગ્રી પર ક્લિક કર્યા પછી તમારી સમક્ષ આવું ખુલી જશે. હવે તમારે બેઝિક માહિતી ફિલઅપ કરવાની છે. તો કેન્ડિડેટ નામમાં તમે તમારું જે નામ છે એ ફિલઅપ કરશો. અહીંયા તમારે જે લાસ્ટ માર્કશીટ હોય એ મુજબ તમારે સંપૂર્ણ માહિતી છે ફિલઅપ કરવાની રહેશે. ત્યાર પછી કેન્ડિડેટ નામ પછી ફાધરનું નામ ફિલઅપ કરશો, તમારી માતાનું નામ ફિલઅપ કરશો, જે તમારી જન્મ તારીખ હોય એ અહીંયાથી તમે સિલેક્ટ કરી લેશો. જેન્ડરમાંથી મેલ અને ફિમેલ જે તમે હોય, ભાઈ કે ગર્લ, બહેન, જે પણ હોય એ તમારે અહીંયાથી સિલેક્ટ કરવું. ત્યાર પછી તમારો મોબાઈલ નંબર છે વેલિડ એ તમારે અહીંયા નાખી દેવો અને વેલિડ ઈમેલ ID તમારે અહીંયા નાખવું. અહીંયા તમે જે મોબાઈલ નંબર અને ઈમેલ ID નાખશો એમાં OTP મોકલવામાં આવશે. ત્યાર પછી જ તમારું સક્સેસફુલી રજિસ્ટ્રેશન થશે. તો જે તમારો એક્ટિવ મોબાઈલ નંબર અને ઈમેલ ID હોય એ જ તમારે અહીંયા નાખવું. મેં અહીંયા ડેમો તરીકે લખેલું છે. ત્યાર પછી અહીંયા જે પણ તમારે યુઝર ID ક્રિએટ કરવી હોય એ તમે અહીંયા નાખી શકો છો. એ તમારી જન્મ તારીખ પ્રમાણે તમે નાખી શકો, તમારા નામ પ્રમાણે નાખી શકો, તમારા મોબાઈલ નંબર પ્રમાણે નાખી શકો. જે પણ તમારે મનપસંદ કરવી હોય એ તમે અહીંયા જનરેટ યુઝર ID છે ત્યાં તમે ફિલઅપ કરી શકો છો. તમારે જે પણ મનગમતો પાસવર્ડ રાખવો હોય એ તમારે અહીંયા ફિલઅપ કરવાનો છે. અને ફરીથી તમારે એને કન્ફર્મ કરવા માટે ફરીથી એ જ પાસવર્ડ તમારે અહીંયા ફિલઅપ કરવાનો રહેશે. ત્યાર પછી જે પણ સિક્યુરિટી પિન અથવા કેપ્ચા તમે અહીંયા જોઈ શકો છો એ તમારે અહીંયા ફિલઅપ કરી દેવાના છે. અને ત્યાર પછી નીચે સબમિટનું બટન જોવા મળશે, એના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. એના પર ક્લિક કર્યા પછી તમારા મોબાઈલ નંબર અને ઈમેલ IDમાં OTP મોકલવામાં આવશે. એ OTP અને સિક્યુરિટી પિન તમે નાખી દેશો એટલે તમારું યુઝર ID જે તમે અહીંયા જનરેટ કર્યો છે એ તમારો યુઝર ID અને પાસવર્ડ તમારા મોબાઈલ નંબરમાં અને ઈમેલ IDમાં મોકલી દેવામાં આવશે. મેં ઓલરેડી મારું ID બનાવેલું છે એટલે આગળ પ્રોસેસ છે તમે શો થશે નહીં, પરંતુ સિમ્પલ પ્રોસેસ છે. તમે OTP ફિલઅપ કરી લેશો એટલે તમારું જનરેટ ID છે એ બની જશે, જે તમે ઓલરેડી અહીંયા ફિલઅપ કરેલું છે, અને પાસવર્ડ તમારા મોબાઈલમાં મોકલી દેવામાં આવશે. યુઝર ID અને પાસવર્ડ ક્રિએટ થઈ ગયા પછી અહીંયા તમે ફરીથી લોગિન પેજમાં આવી જશો. તો તમારું જે યુઝર ID છે એ તમે અહીંયા ફિલઅપ કરશો. પાસવર્ડ તમે જે બનાવ્યો એ તમે અહીંયા ફિલઅપ કરશો. સિક્યુરિટી પિન તમે જોઈ શકો છો એટલે કે કેપ્ચા તમે જોઈ શકો છો એ તમે અહીંયા ફિલઅપ કરી અને ત્યાર પછી સાઇન ઇનના બટન પર તમારે ઓકે કરી દેવાનું રહેશે. સાઇન ઇનના બટન પર ઓકે કર્યા પછી સક્સેસફુલી તમારી લોગિનની પ્રોસેસ થઈ જશે. હવે અહીંયા તમારે જે પણ ફોર્મ ચાલુ હોય એ તમામ તમને જોવા મળતા હોય છે. BTechની પ્રોસેસ પૂર્ણ થઈ ગઈ છે. B ફાર્મ અને D ફાર્મ માટેની પ્રોસેસ છે એ 8 જુલાઈ સુધી ચાલુ છે, તો એ તમને જોવા મળશે. ત્યાર પછી અહીંયા જે પણ પ્રોસેસ ચાલુ હોય ME, MTechના, MBA, MCAના એ સંપૂર્ણ પ્રોસેસ અહીંયા તમને જોવા મળતી હોય છે.
તો અહીંયા હવે તમારે MBA અને MCA માટે રજિસ્ટ્રેશન કરવાનું છે. તો અહીંયા તમને જોવા મળશે છેલ્લી તારીખ 11 જુલાઈ સુધી તમારે ફોર્મ ફિલઅપ કરી નાખવાનું છે. તો જે પણ સિક્યુરિટી પિન તમે જોઈ શકો છો એ તમારે અહીંયા ફિલઅપ કરી અને ત્યાર પછી ક્લિક હેર ટુ પ્રોસેસ છે એના પર ઓકે કરવાનું રહેશે. જો તમારે પ્રોફાઇલ અપડેટ કરવાનો ઓપ્શન આવે તો તમારે પ્રોફાઇલ છે અપડેટ કરી નાખવાની રહેશે. અથવા જો તમે ડાયરેક્ટ જ પહેલાંથી કોઈ પણ પ્રોસેસ કરેલી હોય અન્ય ફોર્મ માટે તો તમને આવું જોવા મળશે. જો પ્રોફાઇલ અપડેટ કરવાનું કહે તો એમાં તમારે એડ્રેસને વગેરે માહિતી છે નાખવાની રહેશે. જો તમે પ્રોફાઇલ અપડેટ ના કરો તો પણ કાંઈ પ્રકારનો પ્રોબ્લેમ નથી, તમારી સમક્ષ આવું છે તે જોવા મળશે. તો સિક્યુરિટી પિન નાખી દેશો. ત્યાર પછી જે પણ અહીંયા ઓપ્શન છે તમે જોઈ શકો છો, રજિસ્ટ્રેશન ફોર્મ, એપ્લિકેશન ફોર્મ, ક્વોલિફિકેશન, કોમ્પિટિટિવ એક્ઝામ, કોન્ટેક્ટ ડિટેલ, ડોક્યુમેન્ટ અપલોડ અને ફાઇનલ સબમિટ અને ફીસ પેમેન્ટ. તો જે પણ પ્રોસેસ તમે ના કરેલી હોય એ તમને ઇનકમ્પ્લીટ જોવા મળશે અને જે પ્રોસેસ તમે કરેલી હોય એ તમને કમ્પ્લીટ જોવા મળશે. તો સંપૂર્ણ માહિતી હું તમને સ્ટેપ બાય સ્ટેપ આપીશ. એપ્લિકેશન ફોર્મમાં જે પણ તમે રજિસ્ટ્રેશન સમયે માહિતી નાખી હશે, નામ, પિતાનું નામ, માતાનું નામ, જન્મ તારીખ, જેન્ડર એ તમને જોવા મળશે. નેશનાલિટી તમને જોવા મળશે. એમાંથી જે પણ ઇન્ડિયન હશે ઇન્ડિયન સિલેક્ટ કરી લેશે. ત્યાર પછી ડોમિસાઇલ જોવા મળશે. તો જે પણ વિદ્યાર્થીઓ ગુજરાતના વતની હશે એ ગુજરાત સિલેક્ટ કરી લેશે અને જે વિદ્યાર્થીઓ ગુજરાતના વતની ના હોય એ અન્ય સ્ટેટ સિલેક્ટ કરી શકે છે. ત્યાર પછી તમને કેટેગરીનો ઓપ્શન જોવા મળશે. એમાંથી તમે જે પણ કેટેગરીમાં આવતા હોય જનરલ, EWS, SC, ST, OBC એ તમારે સિલેક્ટ કરવાનું રહેશે. ત્યાર પછી જે પણ સબ કેટેગરી જે લોકો ફિઝિકલ હેન્ડીકેપ દિવ્યાંગતા ધરાવતા હોય એને અહીંયા યસ અથવા નો કરવાનું રહેશે. તો દિવ્યાંગતા ધરાવતા હોય તો યસ કરવું, બાકી નો રહેવા દેવું. ત્યાર પછી જો તમે એક્સ સર્વિસમેન હોય તો યસ કરવું, બાકી નો રહેવા દેવું. હવે નીચે અધર ઇન્ફોર્મેશનમાં આવકનો ક્રાઇટેરિયા જોવા મળશે. તો તમારું જેવા પણ આવકનું પ્રમાણપત્ર હોય એ મુજબ તમારે આવક છે એ સિલેક્ટ કરવાની છે. 1 લાખ અને 2.5 લાખની વચ્ચે હોય તો પહેલું, 2.5 લાખ અને 8 લાખની વચ્ચે હોય તો બીજું, અને 8 લાખથી ઉપર હોય તો એ મુજબ તમારે અહીંયાથી આવક સિલેક્ટ કરવાની રહેશે. ત્યાર પછી ફ્રી સિપ કાર્ડ ધરાવો છો કે નહીં, તો જે પણ SC ST કેન્ડિડેટ હશે અને ફ્રી સિપ કાર્ડની મદદથી એડમિશન લેવા માંગતા હોય તો અહીંયા એને યસ કરવાનું રહેશે. અને ફ્રી સિપ કાર્ડની મદદથી એડમિશન ના લેવા માંગતા હોય તો નો કરવાનું રહેશે. આ ફક્ત SC અને ST કેન્ડિડેટને લાગુ પડશે. હવે નીચે એપ્લાય ફોર MBA અને MCA. તો તમારે MBA માટે એપ્લાય કરવાનું હોય તો ફક્ત MBA સિલેક્ટ કરશો. MCA માટે એપ્લાય કરવાનું હોય તો ફક્ત MCA સિલેક્ટ કરશો. અને બંને માટે એપ્લાય કરવાનું હોય તો બંને તમે સિલેક્ટ કરી શકો છો. ત્યાર પછી સેવ એન્ડ નેક્સ્ટનું બટન જોવા મળશે. એના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. એપ્લિકેશન ફોર્મ છે એ સંપૂર્ણ પ્રોસેસ કર્યા પછી તમે ક્વોલિફિકેશન ડિટેલ્સ એમાં આવી જશો. તો પ્રથમ તમારે ધોરણ 10ની માહિતી છે એ ફિલઅપ કરવાની છે. તો ધોરણ 10ની માહિતીમાં તમે કયા મહિનામાં પાસ કર્યું એ મહિનો સિલેક્ટ કરશો, યર સિલેક્ટ કરશો. ધોરણ 10નો સીટ નંબર તમે નાખશો. અહીંયા મેં ડેમો તરીકે લખેલું છે, તમારે વ્યવસ્થિત માર્કશીટમાં જોઈને ફિલઅપ કરવાનું રહેશે. તમારું બોર્ડ સિલેક્ટ કરશો. ગુજરાત બોર્ડમાંથી હોય, CBSE બોર્ડમાંથી હોય, NIS બોર્ડમાંથી હોય, અન્ય બોર્ડમાંથી હોય તો એ બોર્ડ સિલેક્ટ કરશો. કેટલા પર્સન્ટેજ આવ્યા એ તમારે અહીંયા ફિલઅપ કરવાના છે. રિઝલ્ટ મોડ જોવા મળશે. પર્સન્ટેજ કે CGP એ તમે સિલેક્ટ કરી લેશો. મેક્સિમમ માર્ક ધોરણ 10માં કેટલા હતા એ તમે અહીંયા ફિલઅપ કરશો. કેટલા માર્ક આવ્યા એ તમે અહીંયા ફિલઅપ કરશો. પર્સન્ટેજ છે એ તમારા ઓટોમેટિક જ આવી જશે. ત્યાર પછી અહીંયા નીચે આવશો તો સબ્જેક્ટ વાઇઝ માર્ક જોવા મળશે. તો તમારે જે ગણિત છે, મેથેમેટિક્સ એના માર્ક તમારે ફિલઅપ કરવાનો છે. તો પાસિંગ સ્ટેટસમાં તમે પાસ સિલેક્ટ કરી લેશો. મેક્સિમમ માર્ક 100 અને એમાંથી તમારે આવેલા માર્ક કેટલા છે એ તમે અહીંયા ફિલઅપ કરી દેશો. એવી જ રીતે સેમ તમારે ધોરણ 12ની માહિતી નાખવાની છે. પાસિંગ મહિનો, પાસિંગ યર, સીટ નંબર, ધોરણ 12નો પાસિંગ બોર્ડ સિલેક્ટ કરશો. એક્ઝામનું સ્ટેટ છે એ તમે ગુજરાતમાંથી કરેલું છે કે આઉટસાઇડ ગુજરાતમાંથી કરેલું છે એ સિલેક્ટ કરવાનું છે. હું અહીંયા તમને બતાવું છું. તો જો તમે ગુજરાતમાંથી કરેલું હોય તો વિધિન ગુજરાત, ગુજરાતની બહારથી કરેલું હોય તો આઉટસાઇડ ગુજરાત, અને ઇન્ડિયાની બહારથી કરેલું તો આઉટસાઇડ ઇન્ડિયા તમે સિલેક્ટ કરી શકો છો. તો મેં ગુજરાતમાંથી કરેલું છે તો હું વિધિન ગુજરાત સિલેક્ટ કરી લઈ. તમારે ઇક્વિવેલન્ટ પર્સન્ટ કેટલા છે એ તમે અહીંયા ફિલઅપ કરશો. ત્યાર પછી તમારા રિઝલ્ટ મોડ શું હતો, CGPA પર્સન્ટેજ એ તમે અહીંયા સિલેક્ટ કરશો. મેક્સિમમ માર્ક કેટલા હતા અને આવેલા માર્ક કેટલા છે એ તમે અહીંયા સિલેક્ટ કરશો. અને ત્યાર પછી જે પણ તમારા પર્સન્ટેજ હશે એ તમને અહીંયા જોવા મળશે. હું ડેમો તરીકે લખેલું છે, તમારે એની કોપી નથી કરવાની, તમને સમજાય એની માટે મેં લખ્યું છે. તમારે તમારી માર્કશીટ મુજબ જ ફિલઅપ કરવાનું રહેશે. ત્યાર પછી ગ્રેજ્યુએશનની ડિટેલ, જે પણ વિદ્યાર્થી ભાઈઓ બહેનો છે કે જેને અત્યારે ઓલરેડી ગ્રેજ્યુએશન ચાલુ હોય એટલે કે અપેરિંગ હોય તો એ પણ ફોર્મ ભરી શકે છે. તો પાસિંગ સ્ટેટસ જોવા મળશે, એના પર ક્લિક કરી અને જો તમારે ગ્રેજ્યુએશન અત્યારે ચાલુ હોય તો તમે અપેરિંગ સિલેક્ટ કરી શકો છો અને પાસ થયું હોય તો પાસ પણ તમે સિલેક્ટ કરી શકો છો. એ તો વિદ્યાર્થીને જે મુજબ એલિજિબિલિટી છે એ મુજબ સિલેક્ટ કરશે. જો પાસિંગ થયેલ હોય તો કયો મહિનામાં પાસ થયા છો, પાસિંગ યર શું હતું, તમારો જે ગ્રેજ્યુએશનનો રોલ નંબર, એનરોલમેન્ટ નંબર, યુનિવર્સિટી છે એ કઈ યુનિવર્સિટી હતી એ યુનિવર્સિટી તમારે સિલેક્ટ કરવાની છે. ગ્રેજ્યુએશનની ડિગ્રી કઈ હતી, BBA, BCA, તો જે પણ હોય એ તમારે અહીંયાથી સિલેક્ટ કરશો. તમામ ડિગ્રી ખોલશે, એમાંથી જે પણ ડિગ્રી હોય એ તમારે સિલેક્ટ કરી લેવાની રહેશે. ત્યાર પછી જે પણ તમારા ત્યાર પછી તમે જે એક્ઝામ પાસ કરી એ ક્યાંથી કરેલી હશે, વિધિન ગુજરાત, આઉટસાઇડ ગુજરાત કે આઉટસાઇડ ઇન્ડિયા, તો એ તમે અહીંયા સિલેક્ટ કરી લેશો. ત્યાર પછી તમારે કોલેજનું નામ તમે અહીંયા મેન્યુઅલી ફિલઅપ કરશો અથવા સિલેક્ટ કરી લેશો. ત્યાર પછી તમારા પર્સન્ટેજ છે એ તમે અહીંયા ફિલઅપ કરશો. રિઝલ્ટ મોડ શું હતો, CGPA કે પર્સન્ટેજ એ તમે અહીંયા સિલેક્ટ કરશો. મેક્સિમમ કેટલા માર્ક હતા અને આવેલા કેટલા માર્ક છે એ તમે અહીંયા સિલેક્ટ કરી અને ટોટલ જે માર્ક હતા આવી જશે
ત્યાર પછી સેવ એન્ડ નેક્સ્ટ જોવા મળશે, એના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. એના પર ક્લિક કર્યા પછી હવે આગળ તમે જે સીમેટની એક્ઝામ છે એના પેજમાં આવી જશો. તો અહીંયા તમને સીમેટ એક્ઝામિનેશન ડિટેલ છે જોવા મળશે. જો તમારી પાસે સીમેટનો રોલ નંબર હોય અને એનીથી તમે માહિતી ફિલઅપ કરવા માંગતા હોય તો એ મુજબ કરી શકો છો, અને એપ્લિકેશન નંબરની મદદથી કરવા માંગતા હોય તો એ રીતે પણ તમે કરી શકો છો. એનો ડેમો પણ અહીંયા તમને બતાવેલો છે. તો સીમેટ એક્ઝામિનેશન ડિટેલ છે એના પર તમે ક્લિક કરી દેશો એટલે અહીંયા જે સંપૂર્ણ જે તમારી જે સ્ટેપ છે એ ખુલી જશે. સીમેટનો રોલ નંબર તમે ફિલઅપ કરશો, એપ્લિકેશન નંબર કરશો, કયા વર્ષે સીમેટની પરીક્ષા આપી એ તમે સિલેક્ટ કરશો, ઓલ ઇન્ડિયા રેક તમે નાખશો, જે તમારું નામ છે સ્કોરબોર્ડમાં એ તમે અહીંયા ફિલઅપ કરશો, ટોટલ તમારો એનટીએનો સ્કોર છે એ લખશો. ત્યાર પછી જે QT DIનું સબ્જેક્ટ છે જે પણ તમારે લાગુ પડતું હોય, GS સબ્જેક્ટ હોય, LC સબ્જેક્ટ, LR સબ્જેક્ટ, INE સબ્જેક્ટ, તો એના જે પણ માર્ક છે સ્કોર છે એ તમારે અહીંયા ફિલઅપ કરવાના રહેશે. ત્યાર પછી નીચે તમને સેવ એન્ડ નેક્સ્ટ જોવા મળશે, એના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. એના પર તમે ક્લિક કરી દેશો ત્યાર પછી તમે હવે આગળના પેજમાં જશો. તો આગળના પેજમાં તમારે હવે જે એડ્રેસ છે એની માહિતી નાખવાની છે. તો જે પણ તમારું હાલનું અને કાયમી સરનામું હોય એ તમે અહીંયા ફિલઅપ કરી શકો છો. તમારું જે પણ એડ્રેસ હોય અથવા વિલેજનું નામ હોય એ ફિલઅપ કરશો, કોલોની હોય, સબ લોકાલિટી હોય તો એ ફિલઅપ કરશો, બીજું તમારે તાલુકો હોય, ગામનું નામ હોય, પોસ્ટ ઓફિસ હોય એ ફિલઅપ કરશો, કન્ટ્રીમાં ઇન્ડિયા રહેવા દેશો, સ્ટેટમાં તમે ગુજરાતનો હોય તો ગુજરાત રહેવા દેશો, તમે જે પણ તમારો જિલ્લો હોય એ તમે ફિલઅપ કરશો, જે તમારો પિનકોડ લાગુ પડતો હોય એ તમે ફિલઅપ કરશો. તમારું હાલનું સરનામું, કાયમી સરનામું બંને સેમ હોય તો અહીંયા સેમ એઝ કોરસ્પોન્ડિંગ એડ્રેસ પર ક્લિક કરી અને તમે કોપી કરી શકો છો, અને જો અલગ અલગ હોય તો અલગ અલગ પણ ફિલ કરી શકો છો. ત્યાર પછી સેવ એન્ડ નેક્સ્ટ જોવા મળશે, એના પર તમારે ક્લિક કરી દેવું. એના પર ક્લિક કર્યા પછી હવે આપણે ડોક્યુમેન્ટ અપલોડ માટેના પેજમાં જઈશું. તો તમારે કયા કયા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે? એક તમારા ફોટોગ્રાફ અપલોડ કરવાનો રહેશે, બીજી તમારી સિગ્નેચર અપલોડ કરવાની છે, ધોરણ 10ની માર્કશીટ, ધોરણ 12ની માર્કશીટ, ગ્રેજ્યુએશનની માર્કશીટ, LC અપલોડ કરવાનું છે, અને SC કેટેગરી સર્ટિફિકેટ અપલોડ કરવાનું રહેશે. કારણ કે મેં ડેમો તરીકે SC છે સિલેક્ટ કરેલો છે. તમે OBC કરેલો હોય તો તમારે જાતિનો દાખલો અને નોન ક્રિમિનલ સર્ટિફિકેટ અપલોડ કરવાનો રહેશે. ST માટે હોય, EWS માટે હોય તો એ જાતિનું પ્રમાણપત્ર છે અપલોડ કરવાનું રહેશે. જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓને જાતિનું પ્રમાણપત્ર છે તે આવશે નહીં. તો એ આવ્યા પછી તમારે અહીંયા સંપૂર્ણ ડોક્યુમેન્ટ તમે અપલોડ કરી લેશો. ડોક્યુમેન્ટ અપલોડ કરી અને સેવ એન્ડ નેક્સ્ટ પર તમે ઓકે કરી લેશો. ત્યાર પછી તમારી સમક્ષ ફોર્મનું પ્રિવ્યૂ છે આવી રીતે ખુલી જશે. સંપૂર્ણ માહિતી ચેક કર્યા પછી નીચે તમને સેવ એન્ડ ફાઇનલ સબમિટ જોવા મળશે, એના પર તમારે ક્લિક કરવાનું છે. એના પર ક્લિક કર્યા પછી નીચે તમને પે રજિસ્ટ્રેશન ફી જોવા મળશે, એના પર તમારે ક્લિક કરવાનું છે. ત્યાર પછી ઓનલાઈન જ તમારે ફીસ પેમેન્ટ કરવાની છે. જો તમે ફક્ત સેપરેટ કોર્સ માટે હશે તો 500 અને બંને માટે હશે 750 રૂપિયા તમારે પે કરવાના છે. તો પે ફી છે એના પર ઓકે કરી અને જે ડિજિટલ મોડ હોય, નેટ બેન્કિંગ હોય, ત્યાર પછી UPI હોય અથવા તો ડેબિટ કાર્ડની મદદ તમે પેમેન્ટ છે કરી શકો છો. તો એ પ્રોસેસ ફોર પેમેન્ટ જોવા મળશે, એના પર તમે ક્લિક કરશો અને ત્યાર પછી તમારે પેમેન્ટ કરી નાખવાનું રહેશે. પેમેન્ટ કરી લીધા પછી તમે તમારી જે પ્રિન્ટ છે ઓટોમેટિક્સ તમને ડેશબોર્ડમાં જોવા મળશે, ત્યાંથી તમે પ્રિન્ટ છે ડાઉનલોડ કરી શકો છો. તો આવી રીતે તમે સંપૂર્ણ સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ છે કરી શકો છો. આગળ બીજી કોઈ પણ અપડેટ આવતી હશે એના પર પણ હું વિડીયો બનાવતો રહીશ, અને આ વિડીયોમાં બીજું કાંઈ પણ ના સમજાયું હોય તો એ પણ તમે પ્રશ્ન કરી શકો છો. અને ખાસ કરીને જે TFWS છે કે આ વર્ષે લાગુ પડશે કે નહીં, તો જે નોટિફિકેશન છે એ મુજબ જોઈએ તો ફોર્મ ભરવામાં TFWSનું ઓપ્શન છે આવ્યું નથી, અને નોટિફિકેશનમાં પણ લખેલું છે કે TFWSની સીટો છે એ આ વર્ષે રાખવામાં આવી નથી. તો જો OCPCની ઓફિશિયલ નોટિફિકેશન છે એમાં પણ તમે TFWS છે એ જોઈ શકો છો. મેં ઓલરેડી એની માહિતી તમને વિડીયોમાં પણ આપેલી છે. કારણ કે જો એ TFWSની સીટ હોય તો તમે ફોર્મ ભરતા હોય ત્યારે જ એનું ઓપ્શન છે તે આવી જતું હોય છે. રિસિપ્ટ કાર્ડ છે એનું ઓપ્શન તમે સિલેક્ટ કરી શકો છો. TFWSમાંનું ઓપ્શન છે અત્યારે આવ્યું નથી. તો આગળ બીજી કોઈ પણ અપડેટ આવતી હશે TFWS લગતી હોય, સ્કોલરશિપને લગતી કે મેરિટ લિસ્ટને લગતી, તો સંપૂર્ણ વિડીયો હું બનાવતો રહીશ. જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.